ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ઓનલાઈન લેક્ચર્સ ચાલુ કરવાના છીએ. તો આજનો જે ટૉપિક છે એ છે ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામર સબ્જેક્ટ છે અને એમાં ટૉપિકનું નામ છે ધી સેન્ટેન્સીસ. હવે ઇંગ્લિશમાં આપણે અલગ અલગ સેન્ટેન્સીસ શીખવાના છે. સૌથી ફર્સ્ટ સેન્ટેન્સીસ છે એ છે સ્ટેટમેન્ટ એન્ડ ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ. ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ સ્ટેટમેન્ટ એન્ડ ડિક્લેરેટિવ. હવે સ્ટેટમેન્ટ અને ડિક્લેરેટિવ સ્ટેટમેન્ટ એટલે કે કેવા સેન્ટેન્સીસ? તો આપણે બહુ કોમન ટાઈપના સેન્ટેન્સીસ શીખતા હોઈએ છીએ કે જે આપણે કોઈ સ્ટેટમેન્ટ બનાવવા માટે યુઝ કરીએ છીએ. યસ, આપણે કોઈ સ્ટેટમેન્ટ બનાવવું હોય એના માટે આપણે કોઈ સેન્ટેન્સીસ યુઝ કરીએ છીએ તો એ કહેવાય છે આપણું ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ. ડિક્લેરેટિવ સેન્ટેન્સીસમાં ફોર એક્ઝામ્પલ છે કોઈ બી ફેન્સી નેમ હોય, સો ફેન્સી નેમ ફોર અ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ. The first is the butter was in the cupboard yesterday. The butter was in the cupboard yesterday. તો જે બટર છે તો બટરની નીચે અંડરલાઇન કરવાની અને બીજું શું આવે? યસ્ટરડે. સો ધ બટર વોઝ ઇન ધી કપબોર્ડ યસ્ટરડેમાં બટર નીચે અંડરલાઇન અને યસ્ટરડે નીચે અંડરલાઇન, તો એને કહેવાય ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ. ઓકે, ખ્યાલ આવ્યો? આઈ ગીવ યુ વન મોર એક્ઝામ્પલ. Dinosaurs lived millions of years ago. Dinosaurs lived millions of years ago. ડાયનાસોર્સનું સ્પેલિંગ છે DINOSAURS. lived LIVED. millions MILLIONS a year ago. હવે આમાં આપણે સ્ટેટમેન્ટ બનાવ્યું છે, તો સ્ટેટમેન્ટ બનાવ્યું હોય તો આમાં મેઇન સેન્ટેન્સ કયું છે? શેનાથી સ્ટેટમેન્ટ બને છે? તો ભાઈ ડાયનાસોર્સથી બને છે. સો ડાયનાસોર્સ એ પણ એક બની જાય છે ડિક્લેરેટિવ સેન્ટેન્સ, ડિક્લેરેટિવ વર્ડ બની જાય છે. વન મોર, ધીસ ઇઝ માય ફેવરેટ મૂવી. હવે એવું કોઈ સેન્ટેન્સીસ છે સ્ટુડન્ટ્સ કે જેનાથી સ્ટેટમેન્ટ બને છે? ધીસ ઇઝ માય ફેવરેટ મૂવી. તો મૂવી તો છે પણ કયું છે? ફેવરિટ છે. યસ, સો ફેવરિટ છે તો ફેવરિટને કહેવાય ડિક્લેરેટિવ. સો છેલ્લી વાર કહું છું, ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે એવા સેન્ટેન્સીસ કે જેનાથી આપણે વી યુઝ ટુ મેક સ્ટેટમેન્ટ્સ. જે સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એ વખતે જે સેન્ટેન્સીસ યુઝ થાય છે એને કહેવાય ડિક્લેરેટિવ સેન્ટેન્સીસ. નેક્સ્ટ સેન્ટેન્સીસ છે આસર્ટિવ સેન્ટેન્સીસ. યસ, આસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કેવા સેન્ટેન્સ છે જે ડિક્લેરેટિવ પર અને બીજી ભાષામાં ડિક્લેરેટિવ પર કહેવામાં આવે છે. સો ડિક્લેરેટિવ એન્ડ આસર્ટિવ બોથ સેન્ટેન્સીસ આર સેમ. બેનું નામ પણ એક જ છે. સેકન્ડ નંબરનો સેન્ટેન્સ છે દેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. યસ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે કેવું સેન્ટેન્સીસ? અ સેન્ટેન્સ દેટ એક્સપ્રેસ દેટ આસ્ક અ ક્વેશ્ચન. એવું સેન્ટેન્સીસ કે જે ક્વેશ્ચન આપણે જેને પૂછીએ છીએ. યસ, એક એવું સેન્ટેન્સ કે જેને આપણે ક્વેશ્ચન પૂછીએ છીએ તો એ જે ક્વેશ્ચન પૂછીએ તો એ ઓટોમેટિક શું બની જાય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. શું બની જાય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, એટ વોટ ટાઈમ ડીડ યુ કમ? કેટલા વાગે તમે આવશો? સો વોટ ટાઈમ ડીડ યુ કમ? ક્વેશ્ચન માર્ક આવ્યો, સો દેટ ઇઝ કોલ્ડ યોર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વન મોર એક્ઝામ્પલ, વેર ઇઝ ધી બટર? તો બટર ક્યાં છે? તો વેર આવી ગયું, તો વેર પણ શું થયું? એ આપણું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થઈ ગયું. ક્વેશ્ચન માર્ક યાદ રાખવાનું સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચન માર્ક આવે દેટ ઇઝ કોલ્ડ યોર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વન મોર થિંગ, વેન ડીડ ડાયનાસોર્સ લીવ? વેન ડીડ ડાયનાસોર લીવ? તો વેન આવી ગયું, ને પાછળ ક્વેશ્ચન માર્ક આવી ગયું, તો શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. વન મોર, વોટ ઇઝ યોર ફેવરેટ મૂવી? સો વોટ આવી ગયું અને મૂવીની પછી ક્વેશ્ચન માર્ક્સ આવી ગયો, સો વોટ ઇઝ યોર ફેવરેટ મૂવી? એ તમારું બની જાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ઓકે, પાવર ઓફ ડબલ્યુ તમે લોકો મે બી 5th સ્ટાન્ડર્ડથી લઈને 9th સ્ટાન્ડર્ડ સુધી ભણ્યા હશો. સેમ વે 10th સ્ટાન્ડર્ડમાં પણ પાવર ઓફ ડબલ્યુ ગ્રામરમાં અપ્લાય થાય છે. પાવર ઓફ ડબલ્યુમાં કયા આવે? હુ, વોટ, વેર, વેન, વિચ, વાય, હુઝ, બાય હુમ અને હાઉ. આટલા જેટલા પણ છે એ બધાને કહેવાય પાવર ઓફ ડબલ્યુ. જેટલા પણ ક્વેશ્ચન્સ પાવર ઓફ ડબલ્યુથી ચાલુ થતા હોય એ પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં ઇન્ક્લુડિંગ થઈ જાય છે. રાઈટ? ઓકે, નેક્સ્ટ છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ના, વોટ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ? તો લખજો, અ સેન્ટેન્સ દેટ એક્સપ્રેસ અ કમાન્ડ. અ સેન્ટેન્સ દેટ એક્સપ્રેસ અ કમાન્ડ, કોમા, રિક્વેસ્ટ, કોમા, સજેશન, કોમા, ઓર્ડર, comma, advice is all called an imperative sentence. છેલ્લી વાર,
આપણે એવું સેન્ટેન્સ છે કે જે એક્સપ્રેસ કરે છે કમાન્ડ, રિક્વેસ્ટ, સજેશન અને એડવાઇસ. તો એ બધા કહેવાય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એ વન ટાઈપ ઓફ તમારા હાફ સેન્ટેન્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ, શો મી અ બટર, મને બટર બતાવો. તો એ શું કર્યું? એક્સપ્રેસ કર્યું. પ્લે ધ મૂવી, મૂવીને પ્લે કરો. તો એ શું કહ્યું? તમારું થયું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. કીપ સાયલન્સ, કીપ સાયલન્સ એટલે કે શાંતિ રાખો. તો કીપ સાયલન્સ પણ શું થયું? તમારું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. વન મોર એક્ઝામ્પલ, when you use command in this imperative, when you use command with a noun of direct address, they are also a command. For example, mom, give me a dinosaur for my birthday. Here dinosaur એટલે રિયલ ડાયનાસોર નથી, એ ગિફ્ટ કહે છે કે મોમ ગીવ મી અ ડાયનાસોર ફોર માય બર્થડે. તો એ એના મોમને એક્સપ્રેસ કરે છે કે મને મારી બર્થડે પર ડાયનાસોર આપજો. તો એ પણ શું કહેવાય? તમારું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. શું કહેવાય? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. નેક્સ્ટ સેન્ટેન્સ છે જે કહેવાય એક્સક્લેમેટરી સેન્ટેન્સ. કયું કહેવાય? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. લખો એમાં, a sentence that express some strong feelings or emotions such as joy, sorrow, surprise or contempt is called an exclamatory sentence. One more time. A sentence that express some strong feelings or emotions such as joy, sorrow, surprise or contempt. It is called an exclamatory sentence. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે એવું સેન્ટેન્સ કે આપણે જે એક્સપ્રેશનથી બોલીએ પ્લસ આપણે બોલતી વખતે શું એક્સપ્રેશન આપીએ છે, દેટ ઇઝ અ પાર્ટ ઓફ અ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ફોર એન એક્ઝામ્પલ, હાઉ બ્યુટિફુલ ધ ફ્લાવર ઇઝ. ફ્લાવર એ કેટલું બ્યુટિફુલ છે. હાઉ બ્યુટિફુલ ધ ફ્લાવર ઇઝ. તો એ તમારું શું કહેવાય? એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. ઓકે, વન મોર એક્ઝામ્પલ, સમટાઈમ્સ વી વોન્ટ ટુ શાઉટ. કોઈક વાર અમારે શાઉટ કરવું પડે છે. સો વી વોન્ટ ટુ શાઉટ, શાઉટ પર મેં અત્યારે ભાર આપ્યો છે. સો સમટાઈમ વી વોન્ટ ટુ શાઉટ. તો શાઉટ એ શું બની જાય? તમારું વન ટાઈપ ઓફ એક્સક્લેમેટરી. હા, બીજી એક વાત કે એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં એક્સક્લેમેશન આવવું જે છે. અગર જો એક્સક્લેમેશન ના આવે તો એ તમારું એ સેન્ટેન્સ તમારું અધૂરું કહેવાય. તો દેર હેઝ ટુ બી એક્સક્લેમેશન ઇન ધી એન્ડ. એક્સક્લેમેશન આવું જરૂરી છે. એક્સક્લેમેશન વગર એ સેન્ટેન્સ અધૂરું કહેવાય. ઓકે, વન મોર, આઈ કાન્ટ ફાઇન્ડ ધી બટર. હું બટર શોધી શક્યો નથી, કે મને બટર દેખાતું નથી. સો આઈ કાન્ટ ફાઇન્ડ ધી બટર એટલે હું બટર શોધી શક્યો નથી. તો આઈ કાન્ટ ફાઇન્ડ ધી બટર એક્સક્લેમેટરી એટલે મેં એક્સપ્રેસ કર્યું કે મને બટર મારાથી શોધાયું નથી. વન મોર એક્ઝામ્પલ, I love this movie! Exclamation. I love this movie! Exclamation. તો I love this movie! Exclamation નો મિનિંગ શું થાય? કે મને આ મૂવી બહુ ગમે છે. મને આ મૂવી બહુ ગમે